મિત્રો, આપણી જ્ઞાન ગંગા ચેનલ પર તમારું સ્વાગત છે। મિત્રો, આપણી ચેનલ પર ગુજરાતી વાર્તાઓ, મોટિવેશન સ્ટોરી, ગુજરાતી સ્ટોરી, બોધ કથા, પ્રેરક વાર્તા, દંતકથાની વાર્તાઓ, પ્રેરણાદાયી વાર્તા અને વ્રત કથા અને ઘણી બધી જ્ઞાનની વાતો આપેલી છે। તો મિત્રો, જોવાનું અને સાંભળવાનું ભૂલશો નહીં। આપણી આ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને હા મિત્રો, બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। જો તમે બેલ બટન પર ક્લિક કરશો તો અમારા આવનારા જ્ઞાનના વિડિયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, જે લોકો હંમેશા દુખી રહે છે તે સાંભળો। ગૌતમ બુદ્ધ કહે છે, શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવનમાં સાચું સુખ શું છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે મૃત્યુના ભય વગર કેવી રીતે જીવવું? આજે હું તમને એક વાર્તા કહેવા જઈ રહી છું જે તમને આ પ્રશ્નોના જવાબ આપશે। ચાલો વાર્તા શરૂ કરીએ। તમે આ વાર્તામાં ખોવાઈ જાઓ તે પહેલા હવે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। એકવાર એક યુવાન બુદ્ધ પાસે આવ્યો અને કહ્યું, હે બુદ્ધ, તમે મારા એક પ્રશ્નનો જવાબ આપશો? બુદ્ધ હસ્યા અને કહ્યું, શું પૂછો? પછી યુવાને કહ્યું, હે બુદ્ધ, હું હજુ બહુ વૃદ્ધ નથી થયો, પણ હું ખૂબ પરેશાન રહું છું, ખૂબ નાખુશ રહું છું। હું ઈચ્છું છું કે તમે જાણો કે હવેથી મારા જીવનમાં ઘણું દુઃખ છે, તેથી મારું જીવન હજુ ઘણા બાકી છે। શું મારા જીવનમાં દુઃખ વધતું રહે છે કે પછી આ દુઃખમાંથી છુટકારો મેળવવાનો કોઈ રસ્તો નથી? આ સાંભળીને બુદ્ધ કહે છે, તમારા દુઃખો ક્યાં છે? મને તે દેખાતું નથી। આ સાંભળીને યુવાન કહે છે, આ બુદ્ધ દુઃખ મારી અંદર છે, મારી અંદર છે। તેઓ તમને કેવા દેખાશે? આ સાંભળીને બુદ્ધ તે જ સમયે પૂછે છે, શું તમે તમારા દુઃખો જુઓ છો? યુવાન કહે છે, હા બુદ્ધ, હું મારા દુઃખને સારી રીતે જોઈ રહ્યો છું। પછી બુદ્ધ પૂછ્યું, દુઃખનું મૂળ શું છે? બુદ્ધ અને યુવાન વચ્ચે ચર્ચા ચાલી રહી છે જ્યારે એક સાધુ તે સ્થળે દોડીને આવે છે। તે સાધુ તથાગતા બુદ્ધના કાનમાં કંઈક કહે છે। તે જ સમયે બુદ્ધ કહે છે, આવો, આજે હું તમને જીવનનું સત્ય બતાવવા માટે એક જગ્યાએ લઈ જા રહા હું। ત્યાં તમારે કંઈ કહેવાની જરૂર નથી, તમારે બધું શાંતિથી સાંભળવું પડશે, તમારે બધા પ્રશ્નોના જવાબ મળશે। આ કહીને યુવાન ગૌતમ બુદ્ધને અનુસરવાનું શરૂ કરે છે। થોડા અંતરે ચાલ્યા પછી ગૌતમ બુદ્ધ એક ઘરમાં પ્રવેશ કરે છે। ઘરમાં પ્રવેશ્યા પછી યુવાન અને તથાગતા બુદ્ધ ત્યાં ઘણા લોકોને ઊભેલા અને વચ્ચે ખાટલા પર પડેલા એક વૃદ્ધ માણસને જુએ છે। જેમ જેમ બુદ્ધને જોવામાં આવે છે, બધા લોકો તેમના માટે રસ્તો બનાવે છે અને બુદ્ધ જાય છે અને તે માણસની બાજુમાં તેના ખાટલા પર બેસે છે। તેની બાજુમાં એક યુવક બેઠો હતો। પછી ખાટલા પર પડેલો વૃદ્ધ માણસ કહેવાનું શરૂ કરે છે, હે બુદ્ધ, મને ખબર નથી કે મારા જીવનમાં હજી કેટલા શ્વાસ બાકી છે। મને ખબર નથી કે મને ક્યારે ભગવાનના ઘરે બોલાવવામાં આવ્યો હતો। હું મરું તે પહેલા મારા કેટલાક પ્રશ્નોના જવાબ જાણવા માંગુ છું। હું જાણું છું કે તમે તે પ્રશ્નોના જવાબ આપી શકો છો, તેથી જ મેં તમને અહીં બોલાવ્યા છે। પછી વૃદ્ધે કહેવાનું શરૂ કર્યું, હે બુદ્ધ, મારા છેલ્લા દિવસોમાં હું મારા બાળપણના દિવસોને ખૂબ યાદ કરું છું। મારા બાળપણના દિવસો યાદ કરું છું અને વિચારું છું કે તે દિવસો કેવા હતા। ન તો કંઈ મેળવવાની ચિંતા, ન તો કંઈ ગુમાવવાનું દુઃખ। તે દિવસો યાદ કરીને મારી આંખોમાં આંસુ છે। મને લાગે છે કે ઘણી સ્વતંત્રતા હતી। તે સમયે મારું મન ખુલ્લું હતું, મારે કંઈ લેવું નહોતું। હું જે પણ રમતમાં જોડાતો હતો, હું આખો દિવસ એક રમતમાં વ્યસ્ત રહેતો હતો। પરંતુ થોડા સમય પછી જેમ જેમ હું મોટો થવા લાગ્યો, લોકો મને જીવનની દોડમાં આગળ વધવા માટે કહેવા લાગ્યા। મારા પિતા ઘણીવાર મને કહેતા, તમે અભ્યાસમાં તમારા ભાઈ જેવા કેમ નથી? તમે અન્ય લોકોથી પાછળ કેમ છો? આ સાંભળીને મને ઘણું દુઃખ થયો। લોકો મને ખૂબ ઠપકો આપતા, કારણ કે હું ન તો રમતગમતમાં સારો હતો અને ન તો અભ્યાસમાં સારો હતો। દરેક વ્યક્તિ મને બીજા જેવા બનવાનું કહેતો અને તે તાનાઓથી કંટાળીને મેં જીવનમાં કંઈક હાંસલ કરવાનું નક્કી કર્યું। મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું મારા ભાઈની જેમ સફળ વ્યક્તિ બનીશ અને આ માટે મેં દિવસ રાત મહેનત કરી હતી। શરૂઆતમાં તે ખૂબ જ મુશ્કેલ હતું, ઘણી નિરાશા થઈ હતી, પણ મેં હાર ન માની અને મેં મારો પોતાનો વ્યવસાય બનાવ્યો। તે પછી મને લાગ્યું કે મને કંઈક મળી રહ્યું છે।
મને ખૂબ આનંદ થયો, કારણ કે તે જ લોકો જે મને ઠપકો આપતા હતા તે હવે મારી પાછળ ચાલી રહ્યા હતા. થોડા સમય પછી મેં એક સમૃદ્ધ પુત્રી સાથે લગ્ન કર્યા અને તે પછી મને લાગ્યું કે મારું જીવન સ્વર્ગ બની ગયું છે. થોડા વર્ષો પછી મને 2 પુત્રો થયા. તેઓ બંને ખૂબ ડાહ્યા અને સમજુ હતા. હવે હું મારા બાળકો માટે કંઈક કરવા માંગતી હતી. હું વધુ પૈસા કમાતો ગયો અને ટૂંક સમયમાં મારા નગરનો સૌથી મોટો વેપારી બની ગયો. બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ અણધાર્યું કોણ ટાળી શકે? એક દિવસ મારી પત્નીએ અચાનક મને છોડી દીધો. આ વાતથી મને ખૂબ આઘાત લાગ્યો હતો. ઘણા દિવસો સુધી ઘરની બહાર નીકળતી નહોતી. મારા દીકરાએ મને એમ કહેવાની હિંમત આપી હોત કે પપ્પા, માતાજી હવે નથી રહ્યા અને જે થયું તે થઈ ગયું છે. તે પાછી આવી શકતી નથી. પરંતુ અમે બંને ભાઈઓ હંમેશા તમારું સમર્થન કરીશું, હંમેશા તમારી સેવા કરીશું. તમારે કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. અને ધીમે ધીમે મને સમજ્યું કે મારે મારી પ્રિય પત્ની વિગર જીવવું પડશે. તેમાંથી જ મેં મારા મનને મારા પુત્રો સાથે જોડ્યું. હું તેમાં માટે ખુશ હતો. મને તેમની પીડા સમજાઈ. પછી મેં કહ્યું, હે બુદ્ધ, ઘણીવાર જીવન ચક્રમાં મને લાગ્યું કે આખરે જીવન શું છે, જીવનની ઊંડાઈ કેવી રીતે જાણી શકાય, હું કોણ છું તે હું કેવી રીતે જાણી શકું, હું આ દુનિયામાં શું કરવા આવ્યો છું. મારા મનમાં ઘણા બધા પ્રશ્નો હતા અને મને તમારા વિશે એ પણ જાણવા મળ્યું કે બુદ્ધ ધ્યાનની એવી પદ્ધતિઓ સમજાવે છે જેના દ્વારા જીવનનો અર્થ સમજી શકાય છે. પરંતુ હું હંમેશા વિચારતો હતો કે સૌ પ્રથમ મેં મારા જીવનમાં ઘણી પ્રગતિ કરી છે, કારણ કે તમને સમજાયો છે કે જીવનમાં કંઈ પણ યોગ્ય નથી અને આ જાણવું પણ એક મોટી સિદ્ધિ છે. લોકો તેમનું આખું જીવન જીવે છે અને મૃત્યુ પામે છે, પરંતુ તેમને જીવનની નિરર્થકતા વિશે કોઈ ખ્યાલ નથી. તેથી હમણાં જ તમારા મનમાંથી બધા પ્રશ્નો કાઢી નાખો અને એવી લાગણી પેદા કરો કે જીવનમાં જે જાણવાનું યોગ્ય હતું તે હું જાણું છું અને હવે જીવનમાં જાણવાનું કંઈ નથી. જ્યારે તમે આ લાગણીથી, આ અનુભૂતિથી ભરપૂર છો, ત્યારે તમે એકદમ ખાલી થઈ જાઓ છો અને મૃત્યુ સુધી પહોંચો છો. અને હકીકતમાં તે મૃત્યુ છે. આપણે જીવનમાં જે પણ મેળવ્યું, જે પણ ગુમાવ્યું, તે આ દુનિયાનું હતું અને અહીં જ રહેશે. અમને કંઈ નહીં થાય. આપણે ખાલી રહીશું. આપણે બિલકુલ ખાલી થઈ જઈશું. અને જેઓ તેમના મનથી સંપૂર્ણપણે ખાલી થઈ જશે, હકીકતમાં તેમની અંદર જ્ઞાનનો દીવો પ્રગટાવવામાં આવે છે અને તેઓ અન્ય જન્મોમાં નિર્વાણની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ તે પહેલા તમારે જીવનનો અર્થ સમજવો પડશે. અહીં કંઈ મેળવવાનું કે ગુમાવવાનું નથી. તે પછી મેં લાંબા સમય સુધી કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં અને તે હસતા હસતા મૃત્યુ પામ્યા. પછી બુદ્ધે યુવાનને પૂછ્યું, શું તમને તમારા પ્રશ્નોના જવાબો મળ્યા છે અને તેના બદલામાં શું મળ્યું? એ બધી વાત કહો. તે જ સમયે યુવાનને કહે, બુદ્ધે મને મારા પ્રશ્નોના જવાબો મળ્યા છે, એ બધી વાત કહો. એક વૃદ્ધ માણસના જીવન ચક્ર પરથી હું સમજ ગયો છું કે જીવનમાં કંઈ પણ મેળવવાનું યોગ્ય નથી. સુખ હોય કે દુઃખ, બધું અહીં પાછળ રહી જાય છે. અને જો આપણે આ ચક્રમાં ફસાયેલા રહીશું તો આપણે ક્યારે સત્ય જાણી શકીશું નહીં. તેથી જીવનમાં સુખ અને દુઃખ ચાલુ રહે છે. આ સાથે આપણે સત્યને શોધવું પડશે. પણ બુદ્ધ, મારા મનમાં હજુ પણ એક પ્રશ્ન છે અને દરેક માટે જવાબ જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારો પ્રશ્ન એ છે કે હું ધ્યાનની યાત્રા કરવા માટે ખૂબ જ પ્રેરિત થયો છું, પણ મને કોઈ રસ્તો ખબર નથી. ધ્યાન કેવી રીતે કરવું? ધ્યાનની તમામ પ્રક્રિયાઓ તમને ચેતનામાં લાવવા માટે, તમને વર્તમાનમાં લાવવા માટે રચાયેલ છે. જો તમે કોઈ પણ કાર્ય સંપૂર્ણ હાજરી સાથે, સંપૂર્ણ એકાગ્રતા સાથે, તમારી જાતને સંપૂર્ણ રીતે ભેગી કરીને કરી શકો છો તો તમે ધ્યાનમાં છો. પરંતુ અમારું ધ્યાન તેના પર જ રહે છે. હું તમને તમારું કામ કરતી વખતે વર્તમાનમાં રહેવાની એક નાની રીત કહીશ, જેના દ્વારા તમે તમારું કામ પણ કરી શકો છો અને ધ્યાનને સમજી શકો છો. જ્યારે પણ તમે ચાલો છો, ઉઠો છો, ત્યારે ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરો. શ્વાસ ક્યાંથી આવે છે? તે કોનું નાક છે?
તે કયા ખૂણાને સ્પર્શી રહ્યું છે તે નહીં, તમે માત્ર તેના સાક્ષી છો. ફક્ત તેને જુઓ. તમે જે પણ કામ કરો, ચાલો, પછી ખાઓ, ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો, અને આ કરતી વખતે તમને લાગશે કે તમારું મન, તમારા વિચારો તમને આસપાસ લઈ જશે. પરંતુ થોડા સમય પછી તમને ફરીથી ખ્યાલ આવે છે કે તમારે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે, અને તમારી એકાગ્રતા ફરીથી શ્વાસ પર આપમેળે થઈ જશે. અને ધીમે ધીમે જ્યારે તમે તમારા વિચારોને જોવાનું શરૂ કરશો, ત્યારે તમે જોશો